નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજે છોટાઉદેપુર તાલુકાના મલાજા અને ચિલરવાંટ ગામના સરપંચ પદના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમય પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી છે. વહીવટદારના શાસનમાં ચાલતી ગ્રામ પંચાયતોની આખરી ચૂંટણી આવી ગઈ છે, જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકાના મલાજા અને ચિલરવાંટ ગામના સરપંચના ઉમેદવારોએ પોતાના સભ્યો સાથે આજે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો સાથે આ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. હું બીજી વખત ફોર્મ ભરવા આવ્યો છું અને હું બહુમતીથી વિજય મેળવું એવી મારી આશા છે અને ખૂબ ખૂબ આભાર માનું છું મારી પબ્લિકનો. હવે અમે ગામમાં વિકાસ કરીએ છીએ અને બધાને નાના મોટાને લીન ચાલીએ છીએ. એના માટે જે કંઈ બાકી રહ્યા હોય એનો વિકાસ આપણે પૂરેપૂરો પબ્લિકને કરીને આપશું એવી આપણી વિનંતી. જેમાં મલાજા ગામેથી સરપંચના ઉમેદવાર જયંતિભાઈ માંગતાભાઈ રાઠવા તેઓના સભ્યો સાથે એક ચિલરવાંટ ગામના સરપંચના ઉમેદવાર કિશનભાઈ મસલાભાઈ રાઠવાએ પોતાના સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે અમારે ચૂંટણીના જાહેરનામું પડ્યા એટલે અમારે ફોર્મ ભરવા માટે અમે મલાજા પંચાયતથી અમારા ગામ લોકો સાથ સહકાર આપ્યો કે આ ફેરા પણ તમે ઊભા રહો અને અગાઉ પણ ઉમેદવાર કરેલી છે તો બધાને કેવું એમ છે કે કામગીરી અને બધાનો સહયોગમાં સહભાગીદાર છો તો તમે ઉમેદવારી કરો. આવું અમને અમારા ગામના આગેવાન ભાઈઓ અને અમારા જે વડીલ ભાઈઓ છે, અમારા બહેનો, ગામ બહેનો અને ગ્રામજનોની બધાની માંગણી છે કે તમે જ ઉમેદવારી કરો તો સારું એમ કીધું. એના માટે અમે આજ રોજ અમે અહીંયા છોટાઉદેપુર તાલુકા જિલ્લા સેવા સદનમાં અમારા ફોર્મ આજે રજૂ કર્યા અને અમે ઉમેદવારી પત્ર જમા કરાયા, ભરી દીધા. તો એના માટે અમે આજે અહીંયા બધા ભેગા થઈ અને અહીંયા આવ્યા. બધાનો સાથ સહકાર યોગદાન આપ્યો તે બદલ હું સૌને આભાર માનું છું. અને અમારા જે સભ્યો જે છે એ 8 વોર્ડ છે, 8 વોર્ડના સભ્યો 4 લેડીઝ છે, 4 પુરુષ છે. ઉમેદવાર સાથે અમારે 9 ફોર્મો અમે અહીંયા જમા કરાયેલ છે. આજે જે નોંધણી પત્રક કરાયા આજે અમે એના માટે અમારું કામ અહીંયા ઉમેદવારી ફોર્મોનું જે જમા કરાયા એ અમે ભરી દીધા આજે ફોર્મો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.